ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેરના માતરિયા તળાવ ખાતે જીપીસીબી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે સફાઈ અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન જીપીસીબી તરફથી ટોપી, કાપડની બેગ તથા તુલસીના છોડનું વિતરણ કરી પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી તરફ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ લોકોએ પ્લાસ્ટિકનો યોગ્ય રીતે નિકાલ કરવાની પ્રતિજ્ઞા લઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરી પાલિકા કચેરી સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ અભિયાનમાં આશરે 200 જેટલા નાગરિકો સહિત જીપીસીબીના અધિકારીઓ, નગરપાલિકા અને વન વિભાગના કર્મચારીઓ તેમજ શહેરના સામાજિક રીતે સજાગ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે જીપીસીબીના રિજનલ ઓફિસર કે.એન. વાઘમસીએ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ વધારતી માહિતી આપી નાગરિકોમાં આ બાબતે સંવેદના જાગૃત કરી હતી. એટલું જ નહીં, આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજી શહેરને સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી બનાવવામાં સૌના સહયોગથી યોગદાન આપવું અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું. આજે આપણે સૌ અહીંયા વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવણીના ભાગરૂપે આજે પ્લાસ્ટિક એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન નિમિત્તે પ્લાસ્ટિક ક્લિનિંગ માટેની ડ્રાઈવ માટે ભેગા થયા છીએ. આજના દિવસે આપણે માતરિયા તળાવથી શ્રવણ ચોકડી સુધીનો જે વિસ્તાર છે એમાં પ્લાસ્ટિકને આપણે વીણી અને ભેગું કરી અને એનો યોગ્ય રીતે નિકાલ થાય એ માટેની આખી આપણે આજે ડ્રાઈવ કરીશું. આ વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક મોટા પાયા ઉપર એક અભિયાન હાથ ધર્યું છે અને આ અભિયાન 22 મે 2025 થી 6 જૂન 2025 સુધી ચાલવાનું છે.